જમ્યા પછી તરત જ આ પાંચમાંથી કોઈ એક ભૂલ પણ તમે કરો છો તો તમે જાતે જ તમારા પાચન તંત્રને બરબાદ કરી રહ્યા છો. સૌથી પહેલું, ખાઈને તરત સૂઈ જવું. જમીને તરત સૂવાથી એસિડ બધું પાછું વળે છે, એસિડિટીને ખુલ્લું આમંત્રણ મળે છે. બીજું છે ચા અને કોફી. જમ્યા પછી તરત જ ચા અને કોફી લેવાથી તમે જે મોંઘું પૌષ્ટિક જમવાનું જમ્યા છો તેમાં રહેલા વિટામિન્સ અને આયર્નને શરીરમાં એબ્ઝોર્બ થતા અટકાવી દેશે. ત્રીજું, સ્નાન કરવું. જમ્યા બાદ શરીરને ગરમીની જરૂર હોય છે અને નહાવાથી આ ગરમી એટલે કે જઠરાગ્નિ શાંત થઈ જાય છે, જેથી ખોરાક પચવાના બદલે સડવા લાગે છે. ચોથું, ફળ ખાવા. ઘણાને એમ લાગે છે કે જમ્યા પછી ફળ ખાવા હેલ્ધી છે, પરંતુ આમ કરવાથી પેટમાં ગેસ અને બ્લોટિંગ વધી શકે છે. પાંચમું, ગ્લાસ ભરીને પાણી પીવું. જમ્યા બાદ તરત ગ્લાસ ભરીને પાણી પીવું એ તમારા જઠરાગ્નિ પર પાણી રેડવા સમાન છે. તો આયુર્વેદ મુજબ જમ્યા બાદ શું કરી શકાય એ જાણવા માટે ફોલો કરીને કમેન્ટ કરો લંચ. પંચકર્મ અને આયુર્વેદમાં વધુ માર્ગદર્શન માટે આ નંબર પર તમે કોલ કરી શકો છો.